નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના ટોકરિયા ગામની ઘટના બાદ બનાસકાંઠા પોલીસ દ્વારા પહેલ કરી બનાસકાંઠા જિલ્લામાં જે પણ બાળકો એકલા રહેતા હશે, તેમના માતા પિતા વધુ પડતા બહાર રહેતા હશે તેવા બાળકોના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ત્યારબાદ તેવા બાળકોને પોલીસ દ્વારા સમયાંતરે મુલાકાત લઈ તેમને ગુડ ટચ બેડ ટચ અંગે માહિતગાર કરાશે, જેથી નાના બાળકો સાથે બનતી ઘટનાઓ પર અંકુશ લાવી શકાશે. પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે 11 વર્ષીય બાળક સાથે શારીરિક અડપલા કરવામાં આવતા હતા, જેથી બાળકે તેનો પ્રતિકાર કરતા તેમજ તેની માતાને જાણવાનું કહી દેતા તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ બનાસકાંઠા પોલીસ દ્વારા નિર્ણય કરાયો હતો કે બનાસકાંઠા જિલ્લામાં એકલા રહેતા બાળકો અથવા દાદા દાદી તેમજ વધુ પડતા જે બાળકોના માતા પિતા બહાર રહેતા હોય તેવા બાળકોનું પોલીસ સ્ટેશન ચોકીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જેના કારણે રજીસ્ટ્રેશન થયેલા બાળકોનું બનાસકાંઠા પોલીસ દ્વારા સમયાંતરે અવારનવાર આ બાળકોની મુલાકાત કરાશે અને તેમને ગુડ ટચ બેડ ટચ અંગે માહિતગાર કરી જે બાબત તેમના વાલી કે માતા પિતાને જણાવી ન શકતા હોય તે બાબત બાળકો પાસેથી પોલીસ જાણી તેમની સાથે બનતી ઘટનાઓ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. બનાસકાંઠા પોલીસ દ્વારા આ પ્રકારની એક પહેલ કરી બાળકો સાથે બનતી ઘટનાઓને અટકાવવાના પ્રયાસો કરવામાં આવશે, તેમ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ જણાવ્યું હતું. તારીખ 14/7/2024ના રોજ જે ગઢ વિસ્તારમાં એક 11 વર્ષીય બાળકની હત્યા કરી દેવામાં આવી છે, ત્યારબાદ તેમાંથી પોલીસ દ્વારા જે છે એક નવી પહેલ બનાસકાંઠા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા એવું ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે કે આપણા બનાસકાંઠા જિલ્લામાં ઘણા એવા ફેમિલી હોય છે કે આઈધર એના માતાએ આઈધર એના પિતા દ્વારા પોતાના ધંધાર્થે ઘરની બહાર વધારે પડતું રહેવાનું થતું હોય છે, ત્યારે બાળક જે છે એ ઘરે એકલું હોય છે. બની શકે છે કે દાદા દાદી પાસે હોય, નાના નાની પાસે હોય, ઓર અધરવાઇઝ તેના મોટા ભાઈ બહેનની પાસે હોય. આવા સંજોગોમાં 18 વર્ષથી નીચેનું બાળક જે છે એ આજના સંજોગોમાં ખૂબ જ વલ્નરેબલ બની જતું હોય છે. આપણા આખા ગુજરાત પોલીસ દ્વારા 60 વર્ષથી ઉપરના સિટીઝનનું એક રજિસ્ટ્રેશન કરાવવામાં આવે છે. અમે બનાસકાંઠામાં એવું નક્કી કર્યું છે કે જેટલા બી આવા ફેમિલી હશે કે જેના માતા કે પિતા અથવા તો બંને જણા ધંધાર્થે વધારે બહાર રહેતા હશે, તેનું પોલીસ સ્ટેશનમાં અને જે નાની અમારી ચોકીઓ છે કે ઓપી બીટ છે ત્યાં રજિસ્ટ્રેશન કરવામાં આવશે. અને એ બાળકની પાસે પોલીસ મહિનામાં વારંવાર કે અવારનવાર જ્યારે બી સમય મળશે ત્યારે પોલીસ ત્યાં જશે. એને ગુડ ટચ અને બેડ ટચ શું છે તેના માટે બી સેમિનાર કરવામાં આવશે. અને સાથે સાથે એક સમાજમાં બી સંદેશો જશે કે આવા કોઈ પણ બાળકો હશે એ એકલા નથી. બનાસકાંઠા પોલીસ હર હંમેશા એ લોકોની સારસંભાળ રહેવા માટે છે, અને જેથી કરીને બાળકોને કોઈ પણ આવી વસ્તુ હોય કે જે ઘરે ના કહી શકતા હોય અને મૂંઝાતા હોય એ બાળકનું સમાધાન બી થઈ શકે અને એને આવી કરારનું અંજામથી બચાવી બી શકાય. હું આપ સર્વને મીડિયાના માધ્યમથી અનુરોધ કરવા માગું છું કે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરી અને લોકો સુધી પહોંચાડવામાં આવે કે જો આપ ધંધાર્થે વધારે બહાર રહો છો, બાળક એકલું છે, નાનું છે, અમારા લોકલ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરો, અમારા લોકલ ચોકી ઇન્ચાર્જનો કોન્ટેક્ટ કરો. એ અવારનવાર તમારા ઘરની મુલાકાત લેશે અને અમારાથી શક્ય એટલું બાળકોની રક્ષા માટે અમે લોકો પ્રયત્ન કરીશું. થેન્ક યુ.